એમના સમાજ દ્વારા એમનો બહિષ્કાર કરવામાં આવ્યો એ વાત જાણીને મને ખૂબ જ દુઃખ થયું. આ ઘટના નિંદનીય છે. ક્યારે પણ કોઈ સમાજે આવું નહીં કરવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે દીકરી એ બ્રાહ્મણ સમાજનું ઘરેણું છે, ગૌરવ છે. એને સમાજનું ગૌરવ વધાર્યું છે. એણે સમાજમાં જ સગાઈ કરી હતી, પણ સમાજના અમુક વ્યક્તિઓ દ્વારા એની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. ત્યારબાદ પણ એ વિશ્વાસઘાતને દીકરીએ હસતા મોઢે સહન કરીને આઘાતને સહન કર્યો અને ખૂબ વિચારણા બાદ પોતાના પરિવાર માટે થઈને એ સગાઈ તોડી છે. ખૂબ દુઃખ અને આઘાતથી બહાર આવીને આજે જ્યારે એક સારી વ્યક્તિ એના જીવનમાં આવી છે, ત્યારે સમાજે આ ઘટનાને વધાવી લેવી જોઈએ. એ દીકરીનો સાથ આપવો જોઈએ. સમાજના અમુક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. એ લોકોને હું ઓળખતી નથી, પણ હું એટલું ચોક્કસથી કહીશ કે કદાચ એ લોકોનો આશય ખોટો નહીં હશે, પણ રીત ચોક્કસથી ખોટી છે. આ દીકરીએ કોઈ વિધર્મી સાથે લગ્ન નથી કર્યા કે કોઈ ભાગીને લગ્ન નથી કર્યા. પોતાના માતા પિતાની મરજીથી એક સારા સભ્ય સંસ્કારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે, એ પણ ભારતીય આપણી પરંપરા મુજબ. તો આપણે એને વધાવવો જોઈએ. અને બ્રાહ્મણ સમાજ એ ક્યારેય પણ સંકુચિત માનસિકતાવાળો નથી હોતો. બ્રાહ્મણ સમાજ વિશ્વ કલ્યાણની ભાવનાવાળો અને દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ હોય છે. તો અમુક લોકોના લીધે સમગ્ર બ્રાહ્મણ સમાજ બદનામ થાય એવું હું ક્યારેય સાખી નહીં લઈશ. અને હું ચોક્કસથી કહીશ કે જે પણ લોકો એનો વિરોધ કરી રહ્યા છે તે લોકોએ એક વખત આત્મમંથન કરવું જોઈએ કે દીકરીએ શું ભાગીને લગ્ન કર્યા છે, કોઈ ખોટું પગલું ભર્યું છે, કોઈ સમાજ બદનામ થાય એવું કાર્ય કર્યું છે? નહીં. તો પછી શાના માટે એક સારી વ્યક્તિને, આપણી સમાજની દીકરીને સમાજ વ્યથા આપે? દીકરી થવાનું શું એ દીકરી છે એટલા માટે એને ભોગવવાનું? સમાજે વિચારવું જોઈએ, નહીં કે દીકરીએ વિચારવું જોઈએ. હું કિંજલ દવેની સાથે છું અને હું કહીશ કે સમાજના દરેક આગેવાનો આગળ આવે અને દીકરીનો સાથ આપે.